આજે મારે ઘનશ્યામભાઈ તેમના પુત્ર હાર્દિકભાઈ તરફથી આજે હરખનો રામ દરબાર માલપુરાવાળા ઘણા સમય પહેલાં મને વાત કરેલી કે આપણે હનુમાનજીના સાનિધ્યમાં રામ દરબાર કરવો છે, પણ યોગાનો સમય નહોતો. જ્યારે સમય આવી ગયો ત્યારે મને વાત કરી, મેં કીધું બહાર ગામ છું પણ શનિવારે 100% આવી જવાનો છે અને તમારો રામ દરબાર કરવાનો છે. એટલે આજે મા ભગવતી ઇષ્ટદેવ મુરલીધર બાપા હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી ઘનશ્યામભાઈના પરિવારને તેમજ રામ દરબારના પરિવારને ઉત્તરોત્તર પ્રગતિ આપે અને હવને આ સમય પ્રમાણે હાજરવાના રાખે અને રોડ ઉપર હરખા હાલતા શીખવાડે. સમજી ગયા બાપા? હા. એટલે બાપાની એવી દયા છે. ઘનશ્યામભાઈનો તો આમ તો 2-4 મહિનાથી આગ્રહ હતો, પણ યોગ અને મારા ભાઈ મિત્ર મારા મુકેશભાઈ પ્રજાપતિ એને ફોન કર્યો એટલે એને સામે કીધું મારે આવવાનું હતું. વાહ દોસ્ત વાહ. એટલે આ બાપાની દયા હોય તો જ સામે આવીને શબ્દો આવા વપરાય. એટલે મેં કીધું બાપોને પણ લેતા હોજો. એટલે વધારે સમય નહીં લેતા હનુમાન ચાલીસા સ્તુતિ, ત્યારબાદ આપણે મુકેશભાઈને ભરપૂર સાંભળવાનું. 12:15 રામ દરબાર આપણે પૂરો કરશું એટલે અગાઉ તમને ટાઈમિંગ કહી દઉં. 15 મિનિટ વહેલું મોડું થાય, 12:30 થાય, પણ 12:30 ઉપર 1 મિનિટ નહીં જવા દે. હા ના ના, એક તો પછી તારક જ હોય. આવો બધા એકી સાથે આજે અમારા મિત્ર ઘનશ્યામભાઈ માલપરાવાળાનો રામ દરબાર હોય, હરખનો રામ દરબાર હોય એટલે બધા એકી સાથે તાળી પાડી વધારે સમય નથી લેવાનો. 15 મિનિટ હનુમાન ચાલીસા કરી ત્યારબાદ આપણે મુકેશભાઈને પેટભર સાંભળવાના છે. આજે એક જ સાંભળવાના છે અને એને જે મજા આવે. આજે હરખનો અને આનંદનો રામ દરબાર છે એટલે મારા મુકેશભાઈને પણ કહેવું પડે નહીં. આવો બાપા હનુમાન ચાલીસા. દસ દિવસથી ખાધું, આજ ખાધું છે, પણ હવે હનુમાન બાપાની મહેરબાની તાવમાંથી ઊભા થયા છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બારણવ રઘુવર વિમલ જસુ ગોદાયક ગોદેન તનુ જાનકે હે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહો મોહી હરવ કલેશ વિકાર હરવ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતી રામ દોતય તુલિત બલધામ અંજની પુત્ર પવન વિક્રમ બજરંગે કુમતિ નિવાર સુમતિ કે સંગે કંચન બરન વિરાજ સુબેશા કાનન કુંડલ કુંજ ગણેશા. શંકર ચૌવન કેસર નંદન વિજયતાપ વિદ્યાવાન ગુણી અતિ ખ્યાત રામ કાજ કરી દેતો યાદ પ્રભુ ચરિત સુની બેઠો રસિયા રામ લખન સીતા મન બસિયા. વિકટ રૂપ ધરી લંકન લાવા ભીમ રૂપ ધરી અસુર સંહારે રામચંદ્ર કે કાજ સવારે. જાય સજીવન લખન जियाए रघुवीर हर सितरो लाए रघुपति के नहीं बहुत पढ़ाए तुम मम प्रिय भरत सम भाए सहस्र बदन तुम्हारो
कह सके कहाँ से तुम उपकार सुग्रीव है किन्हा राम मिलाए राघव देवा तुम्हारो मंत्र विवेक न माना लंकेश्वर भय सब जग जाना योगत प्रयोजन परवान लील्यो ताहि मधुर फल जानो प्रभो मौद्रिका मेरे मुख माय जलधि राज करे अतरथ नाय दुर्गम काज जगत के जय सुगम अनुग्रह कुमार तेरे हे राम दुआरे तुम रखवाले वतन आज्ञा बिन पैसारे कब सुकल है तुम्हारे चरण तुम रक्षा को डरना तेज सहारो आपे तीनों लोक हाथ कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जप नाम सुनावे नाचे रोग हरे सम पीरा जपत निरंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे भजत मन जन जान छुड़ावे राम तपस्वी राजा जिनके काज सकल तुम राजा और मनोरथ जो कोई लागे कोई अमित जीवन फल पावे तारो प्रताप तुम्हारा ये प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवाले असुर निकंदन राम दुलारे नवनित के दाता असुर दीन जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दाता तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरे भक्त कहाई और देवता चितनव धरिए हनुमत से सर्व सुख करिए संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो बार पाठ कर कोई जो ही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय देत साखी गवरीशा तुलसीदास सुधार तेरा कीजे नादर धय मेरा कीजे नादर धय मेरा पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसो सुरभु सियावर रामचंद्र के जय रघुवीर रामचंद्र के जय पवन सुत हनुमान के जय उमापति महादेव के जय बोलो भाई सब संतन के जय श्री रामचंद्र कृपालु भगवान
બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર આપા જય જય સીતારામ. રામ દરબાર પૂરો થયા પછી ઘનશ્યામભાઈ તરફથી હળવા નાસ્તાનો પણ તેમના તરફથી આયોજન છે.